હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે સવારમાં તનિષનો નાસ્તો બનાવીએ છીએ। તો તનિષના નાસ્તામાં આજે લઈ જશે વેજીટેબલ પરાઠા। તો એના માટે મેં બધું રેડી કરી લીધું છે, તો તમને બતાવું। તો એના માટે મેં લોટ રેડી કરી દીધો છે ઘઉંનો, આપણે જે રોટલી બનાવીએ એ। એમાં સહેજ મીઠું નાખીને લોટ તૈયાર કર્યો છે, અને ટમેટો, ઓનિયન અને કોરિયાન્ડર ધાણાભાજી અને ચીઝ, અને આમાં વેજીટેબલમાં આપણે બીજું પણ એ વેજીટેબલ નાખી શકીએ, કોબી, ગાજર, જે આપણે છોકરાઓને ગમે એ, અને કેચઅપ અને ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો એ છે। તો આપણે અહીંયા તવી ચડાવી દીધી છે, હવે આપણે વીણી અને પરાઠો તે રેડી કરી દઈએ। અને એક તનિષ માટે સાદો પરાઠો બનાવ્યો છે, તો ચાલો એને આપી દે એટલે એ નાસ્તો કરી લઈ। મેં કટ કરી લીધું છે અને એકદમ સરસ અંદરથી પણ બની ગયું છે। તો ચાલો હવે આપણે એને લંચમાં મૂકી દઈએ, લંચ બોક્સમાં। તો તનિષનું લંચ કરી દીધું છે રેડી, અને બોટલ પણ રેડી છે। તો ચાલો હવે આપણે એને તૈયાર કરી આવીએ। તો ચાલો તનિષને આપણે સ્કૂલે મોકલી દીધો છે, રસોઈ બની ગઈ છે, અને રસોઈમાં શું બનાવ્યું છે ને એ તમને હમણાં બતાવું છું। અને ચારધામની જાત્રા પપ્પાની આજે પૂર્ણ થઈ ગઈ છે, તો ચારધામનું પૂરું થઈ ગયું, તો એ તમને હું વિડીયો પાછળ હજી હમણાં નાખું છું। મેં તમને કેદારનાથના દર્શન કરાવી દીધા અને ગંગાજીના દર્શન કરાવી દીધા। તો હવે બદ્રીનાથના તમને દર્શન કરાવી દઉં છું, તો ચાલો એ દર્શન કરી દો પહેલાં। જો અહીંયા અમે હવે બદ્રીનાથ પૂગી ગયા, અહીંયા આટલું અને ઓલું છે કે આમ કંઈ દેખાતું નથી, આટલું અમે વાદળની અંદર ઝાકર જેવું છે, વાદળની અંદર જ છે અમે, આટલું હાવ ઝાકે ઝાકું જ છે। આમ મંદિરે પૂગી ગયા, અત્યારે 8:15 વાગ્યા છે। આમ જો આખું એમને દ્રશ્ય એમાં જ છે, આમ કંઈ ખબર નથી પડતી। જો આ નદી, આટલી નદી છે, ફૂલ પાવા નદી। રામ નામ જો દર્શન કરવા જઈએ હવે। આમાં આટલું ટ્રાફિક છે, હજી દર્શનમાં વારો નહીં આવે એવી ટ્રાફિક છે। જો સામે આટલું પબ્લિક છે, પહેલાં તમને દર્શન કરાવું। જો આ બદ્રીનાથનું મંદિર છે, જોઈ લેવો બરોબર, દર્શન કરી લેજો। હજા નદી, એટલી નદી ફાસ્ટ છે। આ બદ્રીનાથનું મંદિર છે।
બદ્રીનાથના દર્શન તમે કરી લીધા છે, હવે તમને કરાવી દઉં છું ગંગાજીના દર્શન. બે નદી જે ભેગી થાય છે ને, ગંગાજી અને બીજું શું નામ કીધું, એ બે નદી ભેગી થાય છે અને એ ડાયરેક્ટ હરિદ્વાર જાય છે ને, એ તમને હું બતાવી દઉં. તો એનો વિડીયો પણ મને આવ્યો છે. તો ચારધામની યાત્રા કરીને જ્યાં પૂરું થાય ને ત્યાંનો વ્યૂઝ છે તો એ તમને બતાવી દઉં. તો એ પણ તમે જોઈ લ્યો. આ ભીમની ગુફા આવે છે, ભીમ ગુફા. તો શું છે ગુફા નથી, તો ગણપતિએ મહાભારત લખ્યું હોય ને એ છે. એમ છે. અને ગણપતિએ મહાભારત લખ્યું હોય ને એ છે, ભીમ ગુફા નથી. મને એમ કે ભીમ ગુફા છે. ગણપતિ બાપા મહાભારત લખી હોય ને એ છે. અંદર મનાય છે લાઈટ. જો અહીંયા બે નદીનું મિલન થાય છે અને આ સામે માતાજીનું મંદિર છે. અહીંયા અમારી ચારધામની યાત્રા પૂરી થાય છે અને આ ગામનું નામ દેવપ્રયાગ છે. અને અહીંથી જે નદી જાય છે ગંગા માતા, એ સીધી હરિદ્વારમાં જાય છે. એટલે સર્વ જે લોકો ચારધામની યાત્રા કરવા જાય એની અહીંયા ચારધામની યાત્રા પૂર્ણ થાય છે. આજા વાગા છે 7 ને આ ગામનું નામ સોનપ્રયાગ છે. સોનપ્રયાગ. હા એ તો બીજ હોય એમાં ના બોલાવે એમ વિખે થોડોક એમ બોલાવે નહીં એમ. હા એ બોલે ને રવેમાં હોય કે એમ બોલાવે થોડો. અહીંયા વાંદરો છે તો મનસુખ બીજ આ વાંદરાથી. આ નદી છે. સવારના 7 વાગ્યા. એમને આમ લાવ કર દો પણ આમ અહીંયા 8 આવે તારો. તો અત્યારે શૂટ કરે છે જીયાનસી. તો જીયાનસી બતાવે છે તમને. તો જો બનાવ્યું છે અમે ચોળીનું શાક, પછી બીજું અહીં કર દીકા નીચે. હા બસ દૂધીનું શાક. હા દૂધી હા દઈ દઉં. તો અમે અત્યારે બનાવ્યું છે ચોળીનું શાક, મોરી દૂધી, રોટલા, ભાત અને છાશ હમણાં લઈને આવશે વિકી, અને દાળ. તો બસ આટલું બનાવ્યું છે. ટાંકો આવ્યો છે ને જ્યાંથી જોવું છે.
બહુ જોવું ગમે. બહુ ગમે ને જેન્ટ્સ તને? હા. તો ચાલો અત્યારે વાગી ગયા છે 6:45 અને હું જાઉં છું નીચે. હું ને નેન્સી નીચે જાય છે રસોઈ બનાવવા. તો અમે ઉઠી તો 5:30 વાગ્યાના ગયા છે, પણ પપ્પાનો વિડીયો કોલને આવતો હતો ને એમાં વાર લાગી ગઈ. તો ચાલો જેન્સી રેડી છે આપણે અહીંયા. જેન્સીને મેં તેલ નાખીને ચોટલી વાળી દીધી. જેન્સી તો ચાલો હવે આપણે નીચે ઉતરીએ. જેન્સીનું છે ને દરરોજ માટેનું છે. હું રોટલી કરું ને એટલે મમ્મી મને બોલ કરી દે, હું રોટલી કરું બોલ કરી દે. જીઓ આમ જો પેલા મમ્મા સામુ જો, લાવ કર દઉં. શું કરવું હે દાદુ પણ બસ હાલો વણો. આય હાય લે અહીંયા મોટર ચાલે જ ને તે અવાજ આવે છે આમાં મોટરનો. લાવ આપ હાલ કર બસ થઈ ગયું. તો જીએનસીનો આલુ પરાઠાવાળો વિડીયો કોને જોયેલો છે? તો મેં પહેલાં જ્યારે યુટ્યુબ ચાલુ કર્યું હતું ને ત્યારે મેં જીએનસીનો વિડીયો બનાવેલો છે. શોર્ટમાં આલુ પરાઠા બનાવે છે જીએનસી. કોને જોયેલો છે મને કોમેન્ટમાં કહેજો, અને ના જોયો હોય તો જલ્દી જોઈ આવો પહેલાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે ચક્કર મારીને આવી ગયા છે, અને જીએનસી પણ સૂઈ ગઈ છે આજે 12 વાગે. અને તનિષનું થોડુંક હોમવર્ક બાકી છે તો એ હોમવર્ક કરે છે. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો. અને બીજું શું કહેવાનું, બદ્રીનાથના તમે દર્શન કર્યા કે નહીં એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો આજે બધાને બાય.